જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી। હું રાઠોડ તુલસીભાઈ। ભાઈઓ, આપણે પેરામિલિટરીના પ્રશ્નો માટે 5 વર્ષથી લડી રહ્યા છીએ, આપણા માન સન્માન સુવિધા અને હક માટે। સરકારશ્રીને કમસે કમ 20 વખત આવેદન આપી દીધા છે પેરામિલિટરીના પ્રશ્નો હલ કરવા માટે। અવગત કરાવેલા છે કે પેરામિલિટરીમાં બીએસએફ, સીઆરપી, સીઆઈએસએફ, એસએસબી, આસામ રાઇફલ, આઈટીબીપી આ सब ફોર્સ પેરામિલિટરીમાં આવે છે અને મારા ખ્યાલથી સેના કરતાં પણ વધારે ડ્યુટી કરી રહી છે। તો સેના જેવું સન્માન મળે એના માટે 5 વર્ષથી સરકારને અવગત કરાવતા રહ્યા છીએ, પણ હજુ સુધી આપણો એક પણ મુદ્દો હલ થયો નથી। તો તેના માટે આપણે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। તે ધરણા તારીખ 29/8/2025 શુક્રવાર, સમય સવારે 10 વાગ્યે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રાખેલ। તો આ ધરણામાં મોટી સંખ્યામાં બધા પેરામિલિટરી જવાનોને આવવા હું આહ્વાન કરું છું, વિનંતી કરું છું કે આપણા પ્રશ્નોનો અંત અને હલ લાવવું આપણા હાથમાં છે। તો આપણે બધાએ જાગૃત થવું પડશે। ખાસ કરી હું ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે ગાંધીનગરમાં કમસે કમ 700 માણસ છે, અમદાવાદમાં 3 થી 4 હજાર માણસ છે પેરામિલિટરી જવાન। તો એક દિવસ 4 કલાકનું સમયનું દાન આપીએ પેરામિલિટરી માટે। યાની કે જે જગ્યાએથી તમે રિટાયર્ડ થઈને આવ્યા છો, 20 વર્ષથી 25-30 વર્ષ કરીને આવ્યા છો। આપણે નોકરી કરતા હતા ત્યારે આપણને ખબર નથી કે આપણને આ સન્માન છે કે નહીં। આ સંગઠન બન્યું ત્યારે આપણને ખબર પડી કે આપણને એક્સમેનનો દરજ્જો નથી। ટોલ ટેક્સમાં જઈએ તો ઘણા ભાઈઓનો ફોન આવે છે કે ટોલ ટેક્સમાં અમને રોક્યા છે, જવા નથી દેતા। ઘરવેરા માટે બી ફોન આવે છે કે અમે ઘરવેરો ભરવા જાય કે તમને માફ નથી। તો ભાઈ, બધી સમસ્યાનું નિરાકરણ સંગઠન, જેટલું મોટું સંગઠન તાકાત બતાવશે એટલા આપણા મુદ્દા હલ થશે। તો બધા પેરામિલિટરી જવાન ભાઈઓને મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી, અપીલ કે શુક્રવારે તારીખ 29/8/2025 સમય સવારે 10 વાગ્યે સત્યાગ્રહ છાવણીમાં આપણે આપણી તાકાતનો પરિચય બતાવીએ કે પેરામિલિટરી સંગઠન એટલે શું। આપણે આપણી પેરામિલિટરીના સંગઠનની તાકાત બતાવશું ત્યારે જ આપણા પ્રશ્નો હલ થશે। એ પહેલાં કોઈ કરવા માટે તૈયાર નથી, કોઈ બી સરકાર હોય, કેમ કે આની જ કિંમત છે, આની જ તાકાત બતાવવી પડશે। તો વધારે હું નથી કહેતો ભાઈઓ, 2 હાથ જોડી નમ્ર પૂરા ગુજરાતની વિનંતી, પ્રાર્થના કે તારીખ 29/8/2025ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર સેક્ટર 6 હાજરી આપો, ત્યારે જ આપણું નિરાકરણ આવશે મુદ્દાઓનું। કોઈ બી મુદ્દો હોય, ટોલ ટેક્સ હોય કે લીકર હોય, કોઈ બી હોય, જ્યાં સુધી આપણી તાકાત નહીં બતાવીએ ત્યાં સુધી કોઈ સાંભળવા માંગશે નહીં। વધારે ના બોલતા 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું। મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી આવવા વિનંતી। જય હિન્દ, જય ભારત।